ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આયોજિત તલાલાના દરેક ગામડાઓમાં જનજાગૃતિ અભિયાન દ્વારા રથને લઈ દરેક ગામડાઓમાં લોકોને જાગૃત કરવા તથા માહિતગાર કરવા દરેક ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા છે. તેમ બામણસા ગીરમાં જનજાગૃતિ રથ આવતા તેમનું ઉમળકાભેર દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પછી બામણસા ગીર પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડમાં ગામના આગેવાનો, વડીલો તથા શિક્ષણગણ ગણાતા તથા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ધારાસભ્યની ટીમનું આગમન થવા પામ્યું હતું. તો તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દરેક ગામના નાગરિકો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આજના યુગની અંદર બેટી બચાવો, બેટી પઢાઓ, પર્યાવરણ જતન, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન આ બધી વાતોથી લોકોને વાકેફ કરી લોકોમાં જાગૃતતા લાવવા આહવાન કરાયું હતું. તો આજના યુગમાં ભારતના વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી જ રીતે જિલ્લાના તલાલાના ધારાસભ્ય તેમની અનેક પ્રવૃત્તિઓ પોતાના ખર્ચે ચલાવે છે. તેમ યુથ ફેસ્ટિવલમાં દીકરા દીકરીઓ સ્વખર્ચે પ્રોત્સાહિત કરવા, ખેડૂતો માટે સેમિનાર, વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ, અમદાવાદ શહેર સિવિલ સહાયતા કેન્દ્ર, વિનામૂલ્યે હૃદયરોગ નિદાન કેમ્પ, ગૌ સારવાર કેન્દ્ર, બીમાર ગાય અને નંદી માટે કાયમી ફ્રી એમ્બ્યુલન્સ એવી અનેક સેવાઓ દ્વારા તલાલામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સતત તેમના વિસ્તારમાં જાગૃત રહી લોકોના પ્રશ્ન તથા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી રીતે સતત જાગૃત રહે છે. જગદીશ અર્ધવ્યુ સાથે CN24 ન્યૂઝ તાલાલા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.